જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે વધેલા ભાતનો એક નવો જ નાસ્તો બનાવવાનો છે। તેના માટે રાંધેલા વધેલા ભાત મેં લઈ લીધા છે। રાતના બનાવેલા હોય તો સવારે ચાલે ને સવારના બનાવેલા તો રાત્રે ચાલે। એ રીતે રાંધેલા ભાતના જ આ નાસ્તો બનાવવાનો છે। મારી ચેનલમાં વધેલા ભાતના મુઠિયા, વધેલા ભાતના અપ્પેની અનનવી રેસીપીઓ છે, પણ આજે આપણે એક નવી જ રેસીપી બનાવવાની છે રાંધેલા વધેલા ભાતના। તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। એને હાથેથી થોડા મેશ કરી લઈશું। ગરમ ભાતનું કોઈ દિવસ નથી બનાવવાનું, આવતે રાંધેલો ઠંડો ભાત હોય તેમાંથી જ આ રેસીપી બનાવવાની છે। જો ગરમ ભાત હશે તો સોફ્ટ પડી જશે। ભાતને સરસ આપણે છૂટા મેશ કરી લીધા છે। તેમાં આપણે મસાલા કરવાના છે। તેમાં આપણે વેજીટેબલ એડ કરીશું। તેમાં કોબીજ મેં ચોપરમાં કટ કરી લીધી છે, ડુંગળી ચોપ કરી છે અને લીલા મરચાં તીખા ચોપ કર્યા છે। લીલા મરચાંનું પ્રમાણ તીખાશ માટે થોડા વધારે લેવાના છે, તે લઈ લઈશું। ટામેટું પણ ચોપ કરી લીધું છે, એક ટામેટું મેં ચોપ કરી લીધું છે અને પાણી નિતારી લીધું છે। કોથમીર એ ચોપ કરી લીધી છે, તે લઈ લઈશું। ચણાનો લોટ લેવાનો છે, 2 ચમચી જેટલો એડ કરીશું અને જો પછી આગળ જરૂર પડે તો આપણે એડ કરીશું, પણ પહેલાં આપણે 2 ચમચી જ એડ કરીશું। બેન્ડિંગ માટે જ એડ કરવાનું છે। આખું જીરું લઈ લઈશું। આખું જીરું અને ગરમ મસાલો લીધો છે થોડો। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। ભાતમાં તો મીઠું એડ કર્યું છે તે પ્રમાણે જ આપણે વેજીટેબલના ભાગનું જ એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું। હાથેથી પહેલાં મસળી લઈશું। વેજીટેબલમાં પાણીનો ભાગ હોય છે અને ભાત પણ બનાવેલા રાંધેલા હોય છે એટલે તેમાં મોઇશ્ચર હોય છે, એટલે આપણે પહેલાં સરસ મિક્સ કરી લઈશું અને ડો ફોર્મમાં થાય તેવું કરી લઈશું। હાથેથી મસળી લઈશું, આ રીતે પ્રેસ કરીને મસળી લેવાનું છે એટલે બધા વેજીટેબલ ભાત સાથે સરસ મિક્સ થઈ જાય। આમાં બાકીના કોઈ વધારાના મસાલા નથી કરવાના, તો એ ટેસ્ટી બને છે આ નાસ્તો। જો આવું બોલ્સ વર્તવા માંડ્યું છે એવું તે મિક્સ કરી લીધું છે સરસ। તેને સાઈડમાં મૂકીશું। હવે એક નાનું બાઉલ લઈ લઈશું, તેમાં 2 ચમચી જેટલો મેદાનો લોટ લઈ લઈશું। મેદાનો લોટ ના લેવો હોય તો તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો। 2 ચમચી જેટલો મેં મેદાનો લોટ લીધો છે। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। એક નાની ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું। સ્લરી બનાવવાની છે તે માટે આપણે તે રેડી કરીશું। પહેલાં મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરી સરસ સ્લરી બનાવી લઈશું। પહેલાં જો સ્લરી બનાવી દીધી છે, તેને આપણે સાઈડમાં રાખીશું। જે ભાતનો આપણે વેજીટેબલ એડ કર્યા હતા તેના નાના નાના બોલ્સ વારી લઈશું। જે સાઈડના તમારે જે શેપ આપવો હોય તે બનાવી શકો છો। આપણે બોલ્સ બનાવીશું। આજે આપણે રાઈસ બોલ બનાવવાના છે। આ રીતે નાના નાના બધા બોલ્સ વારી લઈશું। પહેલાં હાથમાં ચીપકે તો થોડું તેલ લગાવી લેવાનું। જો બોલ્સ વારી દીધા છે, આ બધા બોલ્સ વારીને મેં રેડી કરી દીધા છે। હવે સ્લરીમાં આપણે બોલ્સને ડીપ કરીશું। પહેલાં આ રીતે ડીપ કરીને બ્રેસ કપમાં આપણે કોટ કરવાના છે, જેથી ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થાય અને અંદરથી આપણા ભાતનો નાસ્તો એકદમ સોફ્ટ રહે। બ્રેસ કપમાં કોટ કરી લઈશું। આ રીતે હલકા હાથે કરવાનું છે। સરસ કોટ થઈ ગયા છે બ્રેડ કપ। જો આ રીતે આપણે બધા બોલ્સને મેદાની સ્લરીમાં ડીપ કરીને અને બ્રેડ કપમાં કોટ કરી લેવાના છે। મેદાના લોટ અને બ્રેડ કપથી ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બને છે, ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। તમે જરૂરથી ટ્રાય કરજો। આ રીતે જો રાંધેલો ભાત વધ્યો હોય તો તમે આ રીતે બોલ્સ બનાવીને પણ બાળકોને આપી શકો છો। બધા બોલ્સને બનાવી દીધા છે। હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, મીડિયમ ગરમ કરવાનું છે, બહુ ફાસ્ટ ગરમ નથી કરવાનું તેલને। મીડિયમ હોટ આપણે તેલ ગરમ કરી લીધું છે। હવે બોલ્સને તળવા માટે એડ કરી દીધા છે। જો
બોલ્સને તેલમાં એડ કરી દીધા છે. ઝારાની મદદથી હલકેથી તેને ઉપર થોડું તેલ છાંટીશું અને ધીમે ધીમે તેને બે સાઈડ ચેન્જ કરીને સરસ બધી સાઈડ ક્રિસ્પી તળી લઈશું. જો તમારે ઓછા તેલમાં ખાવું હોય તો તમે અપે પેનમાં પણ આ બોલ્સને મૂકીને પણ કરી શકો છો. આજે મેં તળીને બનાવ્યા છે. આ રીતે તળી લઈશું. જો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે ઉપરથી. એકાદ મિનિટ જેવું લાગે છે તળાતા. થઈ ગયા છે, બહાર લઈ લઈશું. એકદમ ક્રિસ્પી બની ગયા છે બહારની સાઈડથી. એને બહાર લઈ લઈશું અને બીજા બોલ્સ પણ આપણે તળવા એડ કરી દઈશું કઢાઈમાં. એડ કરી દીધા છે. હલકાથી તેને ફેરવી લઈશું. બ્રેડ સ્કપને લીધે આપણા બોલ્સ તળતી વખતે ખુલતા નથી, કોટ કરેલા હોય છે એટલે. જો એકદમ ગોલ્ડન થઈ ગયા છે. તળાઈ ગયા છે. તેને આપણે બહાર લઈ લઈશું અને સર્વ કરી લીધું. કેચઅપ સાથે મેં સર્વ કર્યા છે. બનીને રેડી થઈ ગયા છે આપણા વેજીટેબલથી ભરપૂર રાઈસ બોલ. એકદમ ક્રિસ્પી છે. જો એકદમ ક્રિસ્પી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને કેચઅપ સાથે સર્વ કર્યા છે. અંદરથી પણ એકદમ સોફ્ટ છે. હું તમને એક તોડીને પણ બતાવું. જો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણા રાઈસ બોલ અને વેજીટેબલથી ભરપૂર છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારા લેપટોપ રાઈસની બોલ્સની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ બની જતા એવા વધેલા ભાતમાંથી બનતા રાઈસ બોલ.